अभी मजा आएगा ना भिड़ो। વરસાદ નથી આવતો, હું કરું? મારા છોકરાને લઈને આવ્યો ને. તું તારા છોકરાને લઈને આવ્યો એ તારી ઉપાધિ છે. તો મારે કેવડી ઉપાધિ ખબર? કેવી? 50,000 નું મગફળીનું બિલ લીધું છે. હા. એ વાડીએ મહેનત નાખ્યું કેટલા? હે 10 બાચકા. એક બાચકા તો મારા છોકરા જ ખાઈને પૂરા કરી નાખ્યા. ખાઈ ગયા? તમે ખાવા દીધી ને કે ઉપર? એટલે ખાવા નહીં કોડા, ઈ વાવવાની મગફળી છે અને એક બાચકું તમે શેકીને ખાઈ ગયા. હા. તારા ધંધા જ આવા હોય. એ આપણે મગફળી એલા વાવવાની હતી, તમે ક્યાં શેકીને ખાવા માંડ્યા? તો એ છોકરા રોવે હા ને અમારું મન થઈ ગયું ખાધા. શું કરે? તો ભૂંગરા ને એવું લઈ આવી દેવાય, ઈ બિયારણ ન ખવડાવાય. એ બિયારો હતું તો 2500 રૂપિયા મણ હતું. હવે એમાં તમે એક બાસ્કું ખાઈ ગયા શેકી શેકીને. પૂછાય જ ખરા ને મને? પૂછ્યું નહીં. શું પૂછ્યું ને? તારા ધંધા જ આવા છે. શેઠાણી તો કેતા હતા કે ક્યાંક માંડવીને છે તો ખાજો એમ કેતા હતા. તારી શેઠાણી બુદ્ધિ વિનાની છે. હા, શેઠાણી છે ને ઓલી કોથળી આટલા હતા એને ખાવાનું કેતા હતા. આટલા નહીં ભેગા અહીંયાથી મોકલાવ્યા હતા. હા તો ઈ ખાવાના હતા, તમે તો બાસ્કું ખાઈ ગયા બિયારણનું આખું. તે શેઠાણી કીધું એટલે તો શેઠાણીને હું ઘરે આટલા ન થાય, હું એકલો હાલતો હાલતો ખાઈ ગયો. પછી ઓલા બાચકો ખાવાનું કીધું કઈ, પછી બાચકો ખાઈ ગયા. તું એને ધ્યાન દે, મારો ભાઈ કઈ કમા ઈ ખવાય નહીં. શેઠ, હા કાપોસ નું બીજ કોસલું રા ઓડે ડાક દાણા રાતલા રાતલા આપણું કાપોસ આપણું આમ આમ વીણ જાના પછી આમ ફૂલીને દેખ જતા ધોલા 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 દાણા નીકળે ને ઓલી કુથલી આમ ફૂડીને દેખી ને રાતા રાતા ઓડી ડાક દાણા. ઈ દવા વાળા હોય. હા દવા તો એનો પાટ મારેલો હોય દવાનો, ઈ ખાઈ જતા ને મરી જીસો કોક. તે એનું તેલ ખાય ને એ તેલ ઈ તો કપાસ થાય ને હા પછી એના જે બી નીકળે ને હા એનું નીકળે, કપાસિયાનું તેલ નીકળે. ક્યાંક એનું તેલ કાઢી નાખતા ને ઓલી કોથળી વાવન લેવું એનું. હા ના ના હા તમારું કાંઈ નેઠો ને તમે એનું તેલ કાઢી નાખો. એમ આ મગફળી ખાઈ ગયા શેકી શેકીને બિયારણનું, એમ તમે આ કપાને ઠેલી નો કે તેલ કાઢી નાખતા. હા એમ તો તમારે ક્યાં ઘટે છે? શેઠ રે ને. હા કાંઈ ઘટે નહીં. તું આવ્યો પછી મને લાગે કાંઈ વધશે નહીં હવે. કેમ? શું કેમ? નો કરવાનું ધંધા કરે છે તું? લઈ આવજો આટલા મોટા શેઠ છો. મારા ભેગો અહીંયા બેહી ગયો હો. તે શેઠ હા. આપણે ફરવા ક્યારે જશું? ફરવા ક્યાંય જવું નથી. આ વરસાદ થાય ને એટલે ધંધે સડી જાવ. હો તું અહીં ફરવા આવ્યો છે, કામ કરવા આવ્યો છો? તે વરસાદ નથી થયો ત્યાં સુધી તો આપણે પ્રોગ્રામ બનાવતા ને. પ્રોગ્રામ કરશું. વરસાદ થાય ને એટલે ભજીયા ભજીયા બનાવવા તને હોય ભજીયા જ્યાં કોણ ખાય? તું ખા. એવો લાઈ છે તું મેથી ના ઓલું કરીને ગુટ્ટા બનાવીને ખાવાડ દેવો. આ ઈ મેથીના- હોસલું હોસલું ખોડવાળો નહીં ખાજા. આમ તો વારું વારું બનાવીને ખાજા. અરે ખાડ વાળું ન હોય, મેથી હોય. તે આટલું બધું નાખ દેવાય? આ ઈ ભાજી હોય. તું ભાજી નથી ખાધી લીલી? હા આ ઈ ભાજી એ કે દી ઉગાડશું આપણું ખેતરમાં? કે દી ઉગાડશું? ઈ પછી નિરાત હજી આ વાવવા તો દે. મગફળી ને કપા બાકી છે. હા ત્યાં મેથી ની ક્યાં હોરી તું વસમાં નાખે? શેઠ હા અણસે ને આપણે ડુંગળી વાવશું. હા ડુંગળી નથી વાવી? કેમ? ના ના તે ક્યાંય કોઈ દી વાવી ડુંગળી? હા વાવી હતી એક જગ્યાએ શેઠ, આટલા મોટા જાડા હતા શેઠ, અહીંયા વાવી હતી. હા તો અહીંયા પછી ડુંગળીના ભાવ આવ્યા હતા? ભાવનું ખબર નથી પણ ડૂબાના ડોગરાના બુકડાના ગાડરાના ખુદરામાં વાયડા ખાતલા. એટલે તારે અહીંયા મને ખવડાવી જ છે ને ડુંગળી? એટલે હું અહીંયા ડુંગળી વાવું એટલે બકરા ને ઘેટા ને ખાતા રાખે એમ ને? તો હવે શેઠ એનો- ઓલો ઓતરો જાડો શેઠ હતો ઈ વેચી ખાઈ ગયો કે હું ખબર હોય પણ ભાવનું ખબર નહીં. આ તો ભાવનું આવ્યો તો જ બકરા ખાય. એવું એ આપણે ધંધો નથી કરવો. આપણે મગફળી ને કપાઈ બરાબર એ ડુંગળીના સાસ ન કરે, લહણ ના મરી જાય ખબર. હા તું તો હમણાં ગાફાન લબાસો પછી નાલતો થઈ જઈશ. મારે પછી અહીંયા બધે ભરવા જ ખરા ને પૈસા. અને આ દુકાને માલ લે ને અહીંયા પછી કહી દે મને હા કે આ દુકાને આટલો માલ લીધો. પછી ક્યાં કરી દેતા ને અહીંયા દુકાન લાકડા જેવું બિલ. હો ઓલા ચોપડામાં નહીં લીખાણું કે? ચોપડામાં લેખા છે. એ ચોપડામાં લીખવું છે મારે. દુકાને પૈસા નથી લેતા હો મારે પાસે. અહીંયા- એમને જવા દે કહી દે. અહીં મેં કીધું દુકાન વાળાને કીધું માલ જોતો હોય ને એટલો દઈજો. તે ઓલો આમ આમ ચોપડામાં કરી નાખે. એ આમ ચોપડામ કરીને કાંઈક આખો ચોપડો તું ભર દેતો નહીં અહીંયા. નકર ઈ ચોપડો હું- દેવામાં મારે આખી સીઝન વહી જાય. હું ક્યાં ભરું છે? ઈ ખુદ ભરે છે, આમ આમ કરે છે. હું ક્યાં ભરવા જાવ એના આમ આમ? તો એ દુકાન વાળો કેતો હતો રોજ હાંજે એક બાસ્કું ભરે છે ઈ કે તમારે મજૂર. હું આ પડીકાન બડીકાન પાન ને પીપર ને આ ને તે ને એટલું બધું લઈ જવાય?
ખાલી માવા બે બે 4 4 5 5 6 6 લઈ જાઉં. એમ હા હા તું તારે ખા ને મારે શું છે મારે છેલ્લે હિસાબ કરી તો હું વારી લઈશ ખાવું એટલું ખા માર સાલી ને માર ઘરના ને બધા માવા આટલા મંગાવે. પણ તું તો માંથી કાકા એમપી માંથી આખો પરિવાર અહીંયા લઈ આવ અને શું મારે બધું જોવાનું તે સેટ કેવા સેટ હોય? સેટ તો શેઠની રીતે જ હોય બરાબર ખાતું ખાવાની વસ્તુ ખવાય તું તમે તો કાકા લાકડા જેવું બિલ કરી નાખો શેઠ વર્ષે વાહે જમીન વેચાવતો ન મારી તું બીજું કાંઈ જોયું ના વેચાવું ને. હા તારું કાંઈ નક્કી નહીં લા હાલો હું જાઉં. હા તું હવે જા અને ચા તો નહીં પાવો. હે ચા નહીં પાવો હું તો જાઉં. ચા પછી હાલું હમણાં બનાવી આપણે મૂકી હો શેઠાણી કઈ બીજ મેકવા લાવ્યા છો? કા ચા નો બનાવી નાખે? એ શેઠાણી બનાવી દે હું બનાવી દઈશ ભાઈ શેઠાણી નથી બોલાય એમ એલા શેઠાણી નું કેવાય. એલા ખારી બહુ છે એલા તું બધું મને ગાયરું ખવડાવીશ તો હાલો તો. હા તું જા હાલ હમણાં હું આવું હો શેઠ માર ખાસડા ની ગયા. એ ખાહડા તારા પડ્યા લઈ લે ને ભાઈ અહીંયા મને કહે છે ખાહડા ક્યાં છે શેઠ હો મિસિંગ એક મોબાઈલ લે. હું બોલે કાંઈ અડધું સમજતું નથી ને સાથે સાથે સિમ લેતા આવજો. સિમ કાર્ડ ને મોબાઈલ લેતો આવ તારા ને શેઠ લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. હા કાંઈ વાંધો ના વિડીયો ને વિડીયો કા આપણે જે વિડીયો બનાવ્યો ને એને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો એટલે આવા નવા કોમેડી વિડીયો પાછા તમને જોવા મળે બરાબર છે આને? હા જય જોહર જય આદિવાસી. તો દોસ્તો મેં હાગણા જાય હું તું સમજાય તો કોમેન્ટ કરજો. હા જામ છા. હા જય માતાજી.